જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજના વ્લોગની શુભ શરૂઆત કરીએ. આવતીકાલે આપણે ગયા હતા મંદિરે, તમે વ્લોગ જોયો જ હશે. બહુ મસ્ત મંદિર છે અને થોડોક ઠાક પણ, કેમ કે ઘણું દૂર છે એટલા માટે. ઓલપાડ પાસે કંઈક છે ત્યાં. તો ચાલો, મસ્ત ફ્રેશ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને ઓફિસે જવાનું છે. તો સૌથી પહેલાં આપણે તો ખબર જ છે સવારમાં ભગવાનના દર્શન કરી લઈએ. તો મિત્રો, તો ચાલો ઓફિસે જઈએ અને ત્યાં જ મળીએ. આપણે ઓફિસ જવા નીકળ્યા છીએ અને આજ નવા રસ્તે આવેલા છીએ. નવા એટલે પાછળના રસ્તે એમ. અને ખેતર જો એમ લાગે ને દેશમાં જતા હોય એવું. એ મોણવેલ જે ધારી જતા હોય એવું લાગે. જોરદાર રસ્તા છે, પણ આ ખાલી ડુંગરા નથી, બાકી બધું તો સેમ જ છે. ખેતર જો જમાવટ જ છે ભાઈ. આ બાજુ રહેવા આવો ને તો ગામડાની ફિલિંગ આવે. તો ચાલો જઈએ. ઘરે જવા નીકળી ગયા છે માનસી મેડમ ને લઈને, પણ આજે માનસી મેડમે બહુ લેટ કરી દીધું છે. જો માનસી મેડમ અત્યારે લેટ કર્યું. તું કોણે લેટ કર્યું? અડધું કઈ તો રસ્તામાં થોડીક મેટર થઈ હતી ને. ત્યાં પાછા પેલા ભાઈ ના બાજુમાં જઈને ઉભા રહી ગયા, પાતા હતા ત્યાં પાછા. મજા આવે ભણો. પડી જાય તમને હોત પડી જાય. કાઈ હોય ઘરે ને આપણો ક્યાં વાગ હતો ઉપાડી. તો નો રેવાય ત્યાં ઘર ભેગું થવાય શાંત. હા તો જો બસ જસ્ટ ઘર બાજુ જઈ રહ્યા છીએ. તો ચાલો મિત્રો આપણે ઘરે જઈએ. અને આજે માનસી મેડમ તમારે પણ ઓફિસે થોડું મોડું જોયું હો. અને હવે આપણે પહોંચી ગયા છીએ રિંગ રોડ. ચાલો. આપણે મસ્ત જમી લીધું છે ને ભાઈ જમી રહ્યા છે. ભાઈને કેમ કે આજે લેટ થયું છે તો જોઈએ. ચાલો. અમારા જતીનભાઈ ઢોકળા ખાઈ રહ્યા છે આજે. ઢોકળા અને ચટણી. અમે ખાધું હતું રીંગણા બટેટાનું શાક. ને આ બાજુ માનસી મેડમ કામ કરી રહ્યા છે. અને ભાઈ તમે ઢોકળા કેમ મોડા ખાવ છો? ઘડિયાળમાં વાગ્યા છે કેટલા ખબર? 9:45 ને 5 થઈ છે. અને તમે મોડું કેમ થાય ભાઈ? કામ આવી ગયું તો દરજ તમારે કામ આવી જાય. કેમ મોડું થાય છે? હે ધંધા વખતે કામ તો કરવું જ પડે ને. એ વાત હાસી. ધંધો પહેલા ટાઈમ નહીં જોવાનો. સચિનભાઈ મસ્ત ઢોકળા. હે ખાવાનું પહેલા બાકી કોઈ ખાવું તો ધંધો થાય ને કોઈ ખાય તો નહીં ખાલી. એ વાત હાસી. જતીનભાઈ અત્યારે ઢોકળાની મોજ માણી રહ્યા છે. ભાવે છે? ગરમ છે કે ટાઢા છે? ટાઢા છે પણ ચટણી ઠંડી ઓલી તીખી લાગે છે ને એટલે ગરમ લાગે છે. હા, ચટણી પણ છે એવી લાલ તીખી ચટાકેદાર. ઢોકળા ભાઈ અમારે બની ગયા છે. આ બાજુ મમ્મી અમારા બેઠા છે. મમ્મી કેવો છે આજનો દિવસ? મારો થારો જાય ને કામ કરવી ને પાંચ પાડી દઈ. સારું. એટલે મારું એ સરસ. હવે અમારા જતીનભાઈ જમી લીધું છે. જમી લીધું કે તીખું લાગ્યું છે બહુ. અને અમારા માનસી મેડમ બેઠા છે. ભાઈ માનસી મેડમ થાકી ગયા કે મારે છે છૂટા વાસણ ઘા કરે છે. ભાઈ